નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદય પરીક્ષામાં પૂછાઈ શકે તેવા દાખલાનું આજે આપણે સોલ્યુશન મેળવશું. તો પહેલો દાખલો આપણે લઈએ કે ભાઈ બે સંખ્યાનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,016 મોટી છે તો મોટી સંખ્યા કઈ હશે? બરાબર. તો પ્રથમ સંખ્યા આપણે લઈ લઈએ કે ભાઈ પ્રથમ સંખ્યા છે એ એક્સ છે. બરાબર. હવે બીજી સંખ્યા છે એ પ્રથમ સંખ્યા જે છે એના કરતાં 16,016 મોટી છે. બરાબર. અને બંને જે સંખ્યા છે એમનો આપણને સરવાળો આપી દીધો છે કે સરવાળો બરાબર 3,45,678. બરાબર. તો હવે આપણે આને સૂત્ર પ્રમાણે મૂકીએ કે ભાઈ એક્સ પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા એક્સ વત્તા 16,016 બરાબર બંનેનો સરવાળો કે ભાઈ 3,45,678. બરાબર. આ બંનેનો સરવાળો કરીએ એટલે 2x વત્તા 16,016 બરાબર 3,45,678. બરાબર. આ 16 છે એ પ્લસમાં છે, બરાબરની ઓલી સાઈડ જાય એટલે એ માઇનસ થઈ જશે. 3,45,678 ઓછા 16,016. બરાબર. હા, ચાલો આપણે બાદ બાકીનો દાખલો બીજા પેજ ઉપર કરીએ કે ભાઈ 3,45,678 એને માઇનસ 16,016. 8માંથી 6 કાઢો 2, 7માંથી 1 કાઢો 6, 6માંથી 6 કાઢો 0, 6માંથી 0 એટલે 0, 5માંથી 6 ન જાય 10 કો લીધો, અહીંયા વધ્યા 3, 10, 15માંથી 6 કાઢ્યા એટલે 9, 3માંથી 1 કાઢ્યા એટલે 2 ના 3 ના 3. બરાબર. 3,29,662. બરાબર. તો અહીંયા આપણે આવી રીતે આવી જાય 2x બરાબર 3,29,662. હવે આ 2 છે એક્સ સાથે એ અહીં ગુણાકારમાં છે તો નીચે બરાબરની ઓલી સાઈડ જાય તો એ ભાગાકારમાં આવી જાય. તો આવી રીતે ભાગાકારમાં આવશે. તો આપણે એનો ભાગાકાર પણ કરી જોઈએ બીજા પેજ ઉપર. 3,29,662 એને ભાગ્યા 2. તો 2 એકા 2 વધ્યા 1, 2 6 12. બરાબર. ઉતાર્યા 9, 2 ચોક 8, 1 ઉતાર્યા 6, 2 અઠ્ઠા 16 ઉતાર્યા 6, 2 તરી 6. બરાબર. ઉતાર્યા 2 તો 2 એકા 2. બરાબર. તો અહીંયા આપણે જવાબ છે 16,48,31. બરાબર. એટલે 1,64,831. જોઈએ આપણો જવાબ છે 1,64,831. તો આપણો જવાબ સાચો છે એ. ચલો હવે આપણે બે સંખ્યાના ગુસ્સા તથા લસાઅનો ગુણાકાર 384 છે. જો તેમાંની એક સંખ્યા 24 છે તો બીજી સંખ્યા કઈ હશે? બરાબર. તો આપણને અહીંયા પ્રથમ સંખ્યા આપણે લઈએ કે ભાઈ પ્રથમ સંખ્યા છે એ એક્સ છે ધારો, અને બીજી સંખ્યા આપણને આપી દીધી છે કે બીજી સંખ્યા 24 છે. બરાબર. તો હવે આપણે પ્રથમ સંખ્યા મેળવશું. બરાબર. તો આનું એક સૂત્ર છે કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. બરાબર. તો આ બંનેનો ગુણાકાર તો આપણને આપી દીધો છે કે ભાઈ 384 છે. બરાબર. એક સંખ્યા આપણને પ્રથમ સંખ્યા છે એ એક્સ આપી નથી, બીજી સંખ્યા છે એ ગુણાકારમાં આપણને આપી છે કે ભાઈ 24. બરાબર. હવે આ સૂત્રના આપણે ઉકેલ મેળવીએ કે ભાઈ આ 24 છે એ આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો એ થઈ જાય ભાગાકારમાં. બરાબર. એક્સના એક્સ. બરાબર. હવે 384 ભાગ્યા 24 કરીએ. બરાબર. તો 24 એકા 24, 8માં 4 4,
144, પછી 24 × 6 144, બરાબર. તો આપણી જે બીજી સંખ્યા છે એ મળશે 16, x બરાબર, બરાબર. તો આપણો જવાબ છે એ ડી, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો, ચાલો આગળનો દાખલો કે ભાઈ 48.480 એને ભાગ્યા 8, બરાબર. હવે આ જે છે એ દશાંશ અપૂર્ણાંકમાં છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો એને પોઈન્ટ દૂર કરવા નીચે 1000 મૂકવા પડશે, બરાબર. કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે, બરાબર. હવે આ ભાગાકારની નિશાની છે એ મારે દૂર કરવી હોય, બરાબર, તો આ જે છે એ ઉપર નીચે થઈ જાય, એટલે અંશનો છેદ ને છેદનો અંશ, બરાબર. હવે આપણે ભાગાકાર કરીએ કે ભાઈ 48,480 ભાગ્યા 8, બરાબર. તો 8 × 6 = 48, બરાબર. પછી 0 વળી પાછો 8 × 6 = 48, બરાબર. એટલે આપણું આવશે 60 એને નીચે 1000, બરાબર. ચાલો 1, 2 અને 3 એટલે 1, 2 અને 3 પોઈન્ટ કાઢો એટલે આપણો જવાબ છે 6.060. તો આપણો જવાબ આવશે એ, બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ. હવે અહીંયા આપણને કીધું છે કે ભાઈ રાહુલે એક જૂનું ટેલિવિઝન ₹3000 ખરીદ્યું, બરાબર. તો આપણી ખરીદ કિંમત કેટલી થાય, બરાબર, ₹3000, બરાબર. પછી તેના સમારકામ એટલે એમાં રિપેરિંગ કામ કરાયું તો બીજા ₹300 એણે બીજા ખર્ચા, બરાબર. તો આને કહેવાય ખરાજાત, બરાબર. ખરાજાત આપણી કેટલી છે, ₹300, બરાબર. હવે તો આપણને ટીવી પડી કેવી કેટલામાં, તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત, બરાબર. તો ખરીદ કિંમત હતી 3000 વત્તા ખરાજાત લાગ્યા 300, એટલે ₹3300 આપણને આ ટીવી પડી, બરાબર. હવે આ ટીવી એને કોઈ કારણસર ન ગમી તો તેણે આ ટીવી 3500માં વેચી દીધી, એટલે આપણી વેચાણ કિંમત છે એ કઈ થઈ, ₹3500, બરાબર. હવે આપણને નફો સ્વાભાવિક છે કે ભાઈ આપણી જે પડતર કિંમત આપણને જે ઘરે પડે છે 3300માં અને આપણે વેચીએ છીએ વધારામાં, એટલે આપણને નફો થશે. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા આપણી પડતર કિંમત, બરાબર. તો આપણી વેચાણ કિંમત છે 3500 ઓછા આપણી પડતર કિંમત છે એ 3300. તો અહીંયા આપણને ₹200નો નફો થાય છે. આપણું ઓપ્શન છે એ સી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. અહીંયા આપણને સાદા અપૂર્ણાંકમાં આપ્યા છે, એનું આપણે મૂલ્ય શોધવાનું છે. 1/10 વત્તા 11/100 વત્તા 111/1000, બરાબર. હવે અહીંયા એકદમ સરળ દાખલો છે કે ભાઈ 1ની નીચે 10 છે એટલે 1 શૂન્ય છે, એટલે આપણે 0.1 આમ પણ લખાય, બરાબર, વત્તા, બરાબર. અને 0.11 100 છે એટલે 2 અંક કાઢી નાખ્યા, વત્તા, બરાબર, 1000 છે એટલે 0.111, બરાબર. હવે આનો સરવાળો છે એકદમ સરળ છે. જો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકતા જાય તો એકદમ આરામથી આપણે આનો સરવાળો કરી શકીએ. જો પાછળ લગાવી દઈએ આપણે 0, આગળ પણ 0. જો 1, 1 ને 1 2, 1 2 અને 3 પોઈન્ટનો પોઈન્ટ અને 0. તો આપણે 0.321 આપણો જવાબ છે એ કયો છે, ડી, મિત્રો, બરાબર. તો આવી રીતે આપણે જો પ્રેક્ટિસ કરીએ તો નવોદય પરીક્ષા માટે સારામાં સારી એક તૈયારી થઈ જાય છે.